પ્રયાગરાજમાં શંકરાચાર્યજી મહારાજ તેમજ અન્ય વિદ્યાર્થીઓ અને 40થી વધારે લોકો સાથે ગેરવર્તણૂક કરી આ તમામને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. તો શંકરાચાર્યજીના વિદ્યાર્થીઓની ઠોરમાર મારવામાં આવ્યો હતો, જેને લઈને ઠેર ઠેર વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતને લઈને એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પ્રયાગરાજમાં મૌની અમાસ પર જ્યોતિ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજને સ્નાન કરવા જતા રોકી તેમના અનુયાયીને માર અને ધક્કા મારી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. શંકરાચાર્યજી મહારાજ સાથે દંડી સ્વામી અપ્રમેયજીને પોલીસ દ્વારા રસ્તામાં જ રોકી બેસાડી દીધા હતા અને દંડી સ્વામી જ્યોતિર્મયાનંદ, દંડી સ્વામી મુકુદાનંદજી, કિશોર દવે, ગાર્ગી પંડિત, અનુરાગ શર્મા, દેવેન્દ્ર પાંડે, સંજય સતીશ, અખિલેશ બ્રહ્મચારી સહિત 40થી વધારે લોકો સાથે અન્ય વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની જાણ કર્યા વગર કેદ કરવામાં આવ્યા હતા. કોઈ ગુના વિના શંકરાચાર્યજીના શિષ્યોની ઢોરમાર મારવામાં આવ્યો, જેમાં અનેક લોકો હતાહત થયા હતા. મહિલા સાધ્વી ઉપર અમાનુષ્ય અત્યાચાર કરી મહિલાના અધિકારો અને માનવાધિકારોનો ભંગ કર્યો છે. શંકરાચાર્યજીનું છત્ર છીનવી અને તેમની સાથે એક આરોપીની જેમ વર્તન કરવામાં આવ્યું હતું. કુંભ અને માઘ મેળામાં શંકરાચાર્યની પેશવાઈ સહિત શોભાયાત્રાના રૂપમાં પાલખીઓ પર સવાર થઈ સ્નાન માટે જવાની પરંપરા અનાદિકાળથી અવિરત રૂપે ચાલતી રહી છે. ત્યારે શંકરાચાર્યને સ્નાન માટે જતા રોકવાનું કૃત્ય સનાતની પરંપરાની વિરુદ્ધમાં છે. શંકરાચાર્યનું સિંહાસન, છત્ર, છડી અને પાદુકા એ પરંપરાગત રીતે રાજા સુધન્વાના સમયથી ધારણ કરવામાં આવે છે. ત્યારે આ છત્રને તોડીને પ્રશાસને સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુનું છત્ર તોડી અક્ષમ્ય અપરાધ કર્યો છે, જેની સામે હિન્દુ જન સમાજમાં આક્રોશ છે. વહેલામાં વહેલી તકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ શંકરાચાર્યની સમક્ષ જઈ પ્રશાસનના કૃત્ય બદલ ક્ષમા યાચના કરવી જોઈએ. તેમજ શંકરાચાર્યના પદ પ્રતિષ્ઠાને અનુરૂપ ગંગા સ્નાન માટે લઈ જઈ પ્રાયશ્ચિત કરવું જોઈએ. સનાતન ધર્મનું સર્વોચ્ચ સ્થાન એ શંકરાચાર્ય પીઠ છે અને જ્યોતિષ પીઠના શંકરાચાર્યને માઘ મેળામાં મૌની અમાવસ્યા પર સ્નાન કરતા રોકવામાં આવીને પ્રશાસને એમની હત્યાની સાજિશ રચી છે. એમને પોતાના પરિકરોથી અલગ કરીને માઘ મેળામાં ફેરવીને એમના જે પરિકરો હતા, બ્રહ્મચારીઓ હતા, એમની સાથેના લોકો હતા, એમની ઇલીગલ એરેસ્ટ કર્યા છે. લીગલી એરેસ્ટ કરવા હોય તો તમારે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અમારે ત્યાં સુપ્રીમ કોર્ટે 1997માં ડીકે બરસુ વર્સિસ સ્ટેટ ઓફ બંગાળના જે જજમેન્ટ છે એમાં નોર્મ્સ નક્કી કર્યા છે કે એરેસ્ટ કરવા હોય તો એને પેલા જાણ કરવી પડે. એટલે ઇલીગલી એરેસ્ટ કરેલ છે, કોઈ પણ પ્રકારનો એરેસ્ટ મેમો આપ્યો નથી અને આ રીતે ઇલીગલ ધરપકડ કરીને 35-40 લોકોને ગાંધી રાખ્યા છે અને ઢોરમાર માર્યો છે. આ રીતે અમાનુષી અત્યાચાર કરવો એ માનવાધિકારનો ભંગ છે. મહિલાઓને પણ પુરુષ પોલીસો દ્વારા ખેંચીને પકડીને લઈ જવામાં આવ્યા છે, એટલે મહિલાના અધિકારોનો ભંગ થયો છે. અમારા ધાર્મિક અધિકારોનો ભંગ થયો છે. શંકરાચાર્યનું છત્ર તોડી નાખવામાં આવ્યું છે. એટલે સ્નાન માટે તો તમે અટકાયા પણ શંકરાચાર્યને આ રીતે જેને વાય સિક્યુરિટી મળેલી છે વાય કેટેગરીની, એ પર્સનને તમે એના બધા જ લોકોથી દૂર લઈ જઈને એકલા ફેરવો છો મેળામાં, તો તમે 4-4 કલાક સુધી પોતાની કસ્ટડીમાં રાખી મૂકો છો. એટલે એક ઇલીગલ એરેસ્ટ જે કર્યા છે, આ અનૈતિક કૃત્ય કર્યું છે, ઇલીગલ કૃત્ય કર્યું છે અને ધાર્મિક જે પોતાનું સંવિધાન છે એની વિરુદ્ધની આ વાત છે. તો જે લોકોને માર્યો છે, હોસ્પિટલમાં દવા લીધી છે, અમે ફરિયાદ પણ દાખલ કરી રહ્યા છીએ. અમે અત્યારે આ પોલીસ કમિશનરથી લઈને સુપ્રીમ કોર્ટ ઇન્ડિયા અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને મેં લખ્યું છે અને એ બધા લોકો આના માટે પગલાં લેશે. પણ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આની રીટ કરી રહ્યા છીએ. યોગી આદિત્યનાથ જે ત્યાંના મુખ્યમંત્રી છે એમણે તત્કાલ શંકરાચાર્યની માફી માંગવી જોઈએ અને એમને લઈને સન્માન સ્નાન કરાવવું જોઈએ. શંકરાચાર્યનું જ્યાં સુધી માઘ મેળાનું સ્નાન નહીં થાય, ભલે આ વર્ષે નહીં થાય તો આવતા વર્ષે, ત્યાં સુધી શંકરાચાર્ય પોતાના શિબિરમાં પ્રવેશ નહીં કરે અને બહાર બેસીને રોડ ઉપર જ હંમેશા રહેશે એવું એમણે ઘોષિત કર્યું છે. આજથી એમની ગૌરક્ષાની યાત્રા ચાલુ છે. 5000 ટેન્ટમાં એક ટેન્ટ ઉપર જઈ અને ગૌરક્ષા માટે લોકોની સહકાર લેવાની શંકરાચાર્ય જે અપીલ કરી રહ્યા છે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાનો જે એમનો નેમ છે. પણ સરકારી લોકો ગૌ હત્યાના જે બુચડખાના ચાલે છે, કતલખાનાઓનું ફંડ લે છે, એના કારણે એમની પોતાની જે વાત છે એ ગૌ હત્યા બંધ કરવા માંગતા નથી. આ મોટી લડાઈ છે. એટલે શંકરાચાર્યનું ગૌરક્ષા આંદોલન સફળ ન થઈ જાય એના માટે સરકાર આ પ્લાન બનાવી રહી છે. એની સામે દ્વારકા શારદા પીઠ વતી અમે આ વસ્તુની નિંદા કરીએ છીએ અને માંગણી કરીએ છીએ કે શંકરાચાર્યનું સન્માન સચવાવું જોઈએ. હિન્દુત્વના રૂપમાં રાવણ પણ જેમ સાધુનો વેશ કરીને સીતાનું હરણ કરે છે, એવી આ વાત છે. એટલે આ હિન્દુવાદી છે, બધો ઢોંગ છે. નારાયણ માઘ મેળામાં જે
જ્યોતિષપીઠ શંકરાચાર્યનું અપમાન થયું, એમને સ્નાન કરતા રોકવામાં આવ્યા અને એમના શિષ્યો પરિકરોને મારપીટ કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી. એ અંગે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. શંકરાચાર્ય બહુ જ શાલીનતાથી પાલખી ઉપર વિરાજિત થઈ, જે ભગવાન આદ્ય શંકરાચાર્યની પરંપરા છે એવી રીતે બેસી અને માર્ગસ્થાન માટે જતા હતા. એમને પોલીસ પ્રશાસને કારણ વગર રોક્યા અને એવું કહેવામાં આવ્યું કે એમની પાસે પરમિશન નથી. હાલાકી સ્નાન માટે પરમિશન હોતી નથી અને વાહન હતું નહીં, પાલખી પર હતા એટલે પરમિશન માંગવાની હતા નહીં. છતાં પણ ઘર્ષણ કરી રોકવામાં આવ્યા અને બ્રહ્મચારીઓને પીટવામાં આવ્યા. એમને એમના પરિકરોથી વિલગ કરી મેળામાં અલગ અલગ સ્થાનમાં ફરાવવામાં આવ્યા. શંકરાચાર્યની સિક્યોરિટી ખતરામાં મુકાઈ. વસ્તુતઃ એમની હત્યાની આ એક સાજિશ હતી. ગઈ વખતે શંકરાચાર્ય માઘ મેળામાં કુંભ સ્નાન વખતે જે 15 થી 20,000 લોકોની મોત થઈ હતી ભગદડમાં, એ વિશે અવાજ ઉઠાઈ હતી. એટલા માટે એનો બદલો વાળવા અને શંકરાચાર્ય જે ગોરક્ષા માટે ગોમાતા રાષ્ટ્રમાતા અભિયાન કરે છે એના વિરુદ્ધમાં શંકરાચાર્યની આ આંદોલનને રોકવા માટે આ બધી જ એક સાજિશ હતી અને હત્યાનો ક્રમ બનાવવામાં આવ્યો હતો. હવે શંકરાચાર્યજીને યોગી જ્યાં સુધી સસમ્માન લઈને ન જાય ત્યાં સુધી માર્ગસ્થાન નહીં કરે, શિબિરમાં દાખલ નહીં થાય, બહાર જ એ જ પાલખીમાં, જે પાલખીમાં શાસને એમને છોડ્યા હતા ત્યાં બેસી અને ધારણા કરશે અને જ્યાં સુધી લઈ જવામાં નહીં આવે, જેટલા પણ માર્ગ પેલા થશે, શિબિરમાં પ્રવેશ નહીં કરે. અમારા પરમારાધ્ય પરમ ધર્માધીશ જગતગુરુ શંકરાચાર્ય જ્યોતિષપીઠાધીશ્વર અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી ઉપર જે મેલા પ્રશાસનના અધિકારીઓએ અમાનુષી અત્યાચાર કર્યો છે, અત્યાચારના વિરોધમાં અને અમારી વર્ષો જૂની પરંપરા અનુસાર અમારા ગુરુજી પાલખી ઉપર વિરાજમાન થઈ અને હજારો વર્ષોથી આવી રહ્યા છે. અંગ્રેજોએ વિરોધ નથી કર્યો, મુસ્લિમ શાસન હતું ત્યારે પણ આમનો વિરોધ નથી થયો અને એમને પ્રોટેક્શન વિધર્મીઓ પણ આપતા આવ્યા છે. ત્યારે આ હિન્દુવાદી સરકાર કહેવાતી હિન્દુવાદી સરકાર અને જેનો ભગવા વસ્ત્ર પહેરેલા મુખ્યમંત્રી હોય એવો ઉત્તર પ્રદેશ રાજ્ય અને એક સાધુ નું અપમાન અને એક સાધુના સર્વોચ્ચ શિરોમણી એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન ક્યારેય સાકી લેવામાં નહીં આવે, એટલા માટે આ પત્રકાર પરિષદ કરવામાં આવી. સનાતન ધર્મનું અપમાન અને સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન 100 કરોડ હિન્દુઓ બેઠા બેઠા જોઈ રહ્યા છે ને, એ ખૂબ મોટી ગ્લાનિની વાત છે. 100 કરોડ હિન્દુઓએ જાગવું જોઈએ અને કહેવાતા મહામંડલેશ્વરો, કહેવાતા અખાડાના સંતો એ પણ આગળ આવવું જોઈએ. આ આપણા ધર્મનું અપમાન છે, આપણા સનાતન ધર્મના સર્વોચ્ચ શિખરનું અપમાન છે અને આપ વ્યવસ્થાની માગ કરી રહ્યા છો. વ્યવસ્થાની વાત અલગ રાખો. જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો વ્યવસ્થા કરતા હતા અને જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો સાથે મળીને બધી વ્યવસ્થા ગોઠવતા હતા. એટલે વ્યવસ્થાનું જે બધું બહાનું છે, મુખ્ય વાત શંકરાચાર્યનું અપમાન છે, સનાતનનું અપમાન છે.